નમસ્કાર મિત્રો, અમારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો, મોટા ક્રિકેટરનું નિધન। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ક્રિકેટર બોબ કાઉપરનું મેલબર્નમાં નિધન થયું છે। 84 વર્ષીય કાઉપર લાંબા સમયથી કેન્સરની બીમારી સાથે જૂઝી રહ્યો હતો। ત્યારે મિત્રો, વધુ જણાવી દઈએ કે જેનું 11 મેના રોજ રવિવારે નિધન થયું છે। ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કાઉપરના નિધનની ખાતરી કરી છે। કાઉપરના પરિવારમાં પત્ની ડેલ અને 2 દીકરી છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચેરમેન માઇક બ્રિયડે જણાવ્યું હતું કે બોબ કાઉપરના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે। ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં તેઓ ખૂબ જ સન્માનિત વ્યક્તિ હતા। બોબ એક શાનદાર બેટર હતા। મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટ્રિપલ સેન્ચુરી સાથે 1960ના દાયકામાં ઓસ્ટ્રેલિયાને વિક્ટોરિયા ટીમમાં આકર્ષક પરફોર્મન્સ માટે હંમેશા માટે યાદ રહેશે। ત્યારે મિત્રો, અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।